અમરેલી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો ઉત્સાહ। જાફરાબાદના દરિયાઈ વિસ્તારમાં આવેલા સિયાલબેટ ગામે દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો। 15 ઓગસ્ટની ઉજવણી નિમિત્તે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા। હાથમાં તિરંગો અને હૈયામાં દેશપ્રેમ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહેમાનો યાત્રામાં જોડાયા અને સમગ્ર સિયાલબેટ બન્યું રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલું। અમરેલી જિલ્લામાં સિયાલબેટમાં તિરંગા યાત્રા દેશભક્તિના રંગે રંગાયું। દરિયાઈ ગામ જાફરાબાદના દરિયાઈ વિસ્તારમાં આવેલા સિયાલબેટ ગામે 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં ગામના વડીલો, નાગરિકો તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા મહેમાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને દેશભક્તિની ભાવના સાથે લોકો ઉત્સાહપૂર્વક યાત્રામાં સામેલ થયા હતા। દેશભક્તિના નત્તીના નારાથી ગુંજી ઉઠ્યું સિયાલબેટ તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજના રંગોથી ગુંજી ઉઠ્યું હતું। નાના ગામથી લઈને દરિયાઈ પટ્ટા સુધી રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો। ગામના લોકોની મોટી ભાગીદારીને કારણે કાર્યક્રમમાં એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બની હતી। આ કાર્યક્રમ માત્ર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂરતો સીમિત રહ્યો નહીં, પરંતુ સમગ્ર ગામે એકતા, રાષ્ટ્રપ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપ્યો। વડીલો, યુવાનો, નાગરિકો અને મહેમાનો સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને તિરંગા પ્રત્યેનું સન્માન વ્યક્ત કર્યું હતું। દરિયાની લહેરોની વચ્ચે જ્યારે તિરંગો લહેરાયો ત્યારે સિયાલબેટમાં દેશભક્તિની લાગણી વધુ ગાઢ બની। સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણી દ્વારા સમગ્ર ગામે એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો। અમરેલીના સિયાલબેટથી પ્રકોપ ન્યૂઝ માટે આ અહેવાલ। પ્રકોપ ન્યૂઝ રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ, અમરેલી।